નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય અમારે છે સંસ્કૃત વિષય રહેવાનો છે. દ્વિતીય સત્ર માટેનું આ પેપર સોલ્યુશન છે. ધોરણ 8 રહેશે. કયું ધોરણ છે? ધોરણ 8, દ્વિતીય સત્ર, સંસ્કૃતનું પેપર રહેશે. તારીખ છે 18/1/2025. શું તારીખ છે? 18/1/2025 એટલે કે ઓરિજિનલ પેપર સોલ્યુશન છે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. સમય રહેશે આપણો 1 કલાકનો સમય રહેશે. કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોઈ લેવું. એમાં સમાવિષ્ટ પ્રકરણમાં 1 થી 4 પ્રકરણનો સમાવેશ થશે. તો સાહિત્ય તમે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. અને મિત્રો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં પહેલું છે સાદા તેમજ જોડાક્ષર યુક્ત પદો સાથેના વાક્યો તથા પરિચ્છેદનું અનુલેખન કરે છે. તો તેમાં અનુલેખન તમારે કરવાનું રહેશે. તેમાં જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો. કોઈ પણ એક વિભાગ. તો નીચે આપેલા ફકરાનું તમારે સુંદર અક્ષરે લેખન કરવાનું રહેશે. તો એમાં જોઈએ તો આ બધા તમારે ખાલી એમને ઉતારી લેવાના છે વગર ભૂલ કરે. આપણું જે મોડલ પેપર કરાવ્યું હતું એમાં પણ તમને આમ જ કરાવેલું હતું. વિભાગ એ છે તો તમારે છે પાણીની છે અસ્માક યુગસ્ય મહાન વ્યાકરણ યસ્તિ તસ્ય અષ્ટાધ્યાય અતિ વ્યાકરણ ગ્રંથ વિશ્વ પ્રસિદ્ધ વર્તતે. અસ્ય ગ્રંથસ્ય વૈજ્ઞાનિકતા દ્રષ્ટવા વિદ્વાંસ પાણીની મહાસંગણક ઇતિ નામ વિભૂષ્યતે. પાણીની માતા દાક્ષી આસિત અંતઃ તસ્ય નામ દાક્ષીપુત્ર અભવત. તો તમારે છે બેઠું તમારે ખાલી ઉતારી લેવાનું રહેશે. આખો ફકરો છે અને ઉતારી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. પછી આ બીજા નંબરનું છે વિભાગ 2. એમાં કંઈ તમારે ભૂલ કરવાની રહેશે. સુંદર અક્ષરે ફરીથી તમને જે ફકરો આપવામાં આવે 5માંથી એનો જવાબ તમારે ટીક કરવાનો રહેશે. તો એના જવાબ તમે સાહિત્ય જોઈ લો. તો તમારે પોસ્ટ કરીને સાહિત્યના જવાબ વાંચી લેવાના રહેશે. પછી વિભાગ 3 છે. તો વિભાગ 3ના જવાબ પણ તમે સાહિત્ય પોસ્ટ કરીને વાંચી લો. પછી આના પણ જવાબ તમારે જોઈ લેવાનું છે, વાંચી લેવાનું છે અને સીધું બેઠું ઉતારી લેજો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. ઉદાહરણના આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યો લખી શકીએ છે. આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તન કરો. વિભાગ 1 છે રાધા આગચ્છતિ. રાધા છે આગચ્છતિ અને રાધા આગમષ્યતિ. તો આવી રીતે તમારે શેનું ટીક કરી લેવાનું રહેશે. જેમ કે મોહન છે મોહન વદતિ તો મોહન વદમિષ્યતિ. શું હશે? મોહન વદમિષ્યતિ. આવી રીતે કરી લેવું છે. સાહિત્ય તમારે લખી લેવાનું રહેશે. અહીંથી મારે લખાતું ને સરખી રીતે. તો આપણે જોઈએ તો મોહન છે મોહન વદમિષ્યતિ. તો આવી રીતે તમારે કરી નાખવાનું રહેશે. પછી છે રમેશ. તો રમેશ ચલમિષ્યતિ. તો આવી રીતે રહેશે. પછી આપણે હર્ષા ખાદ. તો આમાં છે હર્ષા ખાદમિષ્યતિ. તો આવી રીતે ઉદાહરણ મુજબ જ તમારે કરવાનું રહેશે. સાહિત્ય તમે આના જવાબ આ બંને તમારે જાતે કરી લેવાના રહેશે. સાહિત્ય જોઈ લો. હંસ તરતી ક્રીડત ક્રીડંતિ. તો હંસ તરમિષ્યતિ અને ક્રીડમિષ્યતિ. એનો જવાબ આવી રીતે રહેશે. સાહિત્યના જવાબ ઠીક તમે કરી લેજો. પછી આપણે આગળના ક્વેશ્ચનના જવાબ હવે ટીક કરી લઈએ. તો વિભાગ 2 છે ઉદાહરણ માનવ ક્રીડા પશ્યંતિ. તો એનો જવાબ આવી રીતે રહેશે. જો અહીંયા આપેલું છે એનું ઉદાહરણ આપેલું છે અને પછી એનો જવાબ છે. જો આ જવાબ છે એનો માનવ ક્રીડા પશ્યંતિ. તો માનવ અહીંયા આવશે. શું હેઠે આવશે? તો નીચે શું આવશે? બાલક મંદ ચલતી. તો બાલક શું છે? બાલક મંદમ ચલ. શું જવાબ આવશે?
ચલંતી જવાબ આવશે આવી રીતે, ચલંતી જવાબ એમાં રહેશે. પછી છે ક્રીડક લોહ ગોલક ક્ષિપતિ. તો ક્રીડક લોહ ગોલક ક્ષિપંતી. તો આવી તેનો જવાબ રહેશે. બાલક મંદ ચલંતી ને ક્રીડક લોહ ગોલક ક્ષિપંતી. પછી તે આપણે આને પણ તમારે કરી લેવાનું છે ધાવંતી, આવી રીતે રહેશે. અશ્વ શીઘ્ર ધાવંતી. અને ચોથા નંબર છે ચોર ચાણક્ય ગૃહ પ્રવેશંતી. અને અહીંયા લખી નાખશું વાનર ફલ ખાદંતી. શું આવી તેનો જવાબ તમારે કરી લેવાનો રહેશે. ઉદાહરણ મુજબ જ આપેલું છે તો ઉદાહરણ મુજબ જ તમારે સાહિત્યના ટીક કરી લેવાના રહેશે. સાહિત્ય આવી રીતે છે ને તમે જોઈ લો. અને ચોર ચાણક્ય ગૃહ પ્રવેશંતી અને અશ્વ શ્રીધર ધાવંતી આવશે. અશ્વ શ્રીધર ધાવંતી એવી રીતે તમે જવાબ એનો ટીક કરી લેજો. પછી છે વિભાગ 3. જો યાજ્ઞિક ગ્રંથ આપેલું છે તો યાજ્ઞિક્યસ્ય ગ્રંથ અસ્તિ. તો અહીંયા જવાબ તમારે આવી છે મિહિર. જો અહીંયા આવી રીતે જવાબ રહેશે મિહિર ભ્રમણ ભાષ અસ્તિ. શું છે મિહિર ભ્રમણ ભાષ અસ્તિ. પાર્થ સ્યુત. તો પાર્થ સ્યુત અસ્તિ. તો એમાં પાર્થ શું છે પાર્થ આવી રીતે પાર્થ અહીં આપણે કરી નાખીએ ત્યારે પાર્થ સ્યુત અસ્તિ. તો આવી તેનો જવાબ રહેશે. આવી ત્યાં તમારે જોઈ તો આવી રીતે તમે ટીક કરી લેશો. હર્ષ આસંદ અસ્તિ. તો હર્ષ આસંદ અસ્તિ. અને કેયુર ચ અસ્તિ. તો આના આવી રીતે તમારા જવાબ ટીક કરી લેવાના રહેશે. સાહિત્યના જવાબ ટીક તમે કરી લેજો. પછી વિભાગ 4 છે અહમ પ્રવેશ્યામી ને વહમ પ્રવિશ્યામ. તો અહમ પ્રવેશ્યામ તો અહમ ચલામી. અહમ પ્રવેશ્યામ વયમ પ્રવિશ્યામ. તો અહીંયા છે અહમ ચલામી તો વયમ ચલામી. તો આવી રીતના જવાબ કરવાનો રહેશે. પછી અહમ પૂછામી તો વયમ પૂછામી. ખાલી પૂછામ આવશે અહીં જવાબ પૂછામ. અહીં ચલામ તો અહીં ચલામ જ આવશે. પછી અહીં પૂછામ તો પૂછામ જ આવશે પૃચ્છામ. પછી અહીંયા નૃત્યામ તો અહીં નૃત્યામ જ આવશે. ખાલી નૃત્યામી નહીં આવે. નૃત્યામ ઉપર ઉદાહરણ મુજબ કરી લેવું. નમામી તો અહીં નમામ. તો આવી રીતે તમારે ખાલી ટીક કરી લેવાના છે. સાહિત્યના જવાબ તમે જોઈ લેજો. બાકી જે બધા આગળના ક્વેશ્ચનો છે મિત્રો આ વિભાગ 5 અને સંસ્કૃતનું સોલ્યુશન છે આ બધું એના આપણે પાર્ટ 2માં સાહિત્ય તમને કરાવી દઈશું. અશુભાષાની પદ પૂર્તિ છે તમને પુસ્તકમાંથી બેઠું મળી જશે. અને બાકીના જે આગળના ક્વેશ્ચનો છે એક વિષય પર સંસ્કૃતને બધું આપણે પાર્ટ 2માં તમને સોલ્યુશન કરાવી દઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.